أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम नहजुल बलागाમાં हिकमत નંબર 200માં જ્યારે આપની પાસે એક મુજરીમ ગુનેગારને લાવવામાં આવ્યો, જેને ઘણા લોકો તમાશો જોવા આવ્યા, ત્યારે આપે ફરમાવ્યું, એ ચહેરાઓ પર ફિટકાર છે, જેઓ ફક્ત બુરાઈઓના પ્રસંગે જોવા મળે છે. આ એક એવો કલામ છે જે આગળ બયાન કરેલ હિકમતને સંપૂર્ણ કરે છે. જ્યારે ગુનેગાર મુજરીમને ઇમામ અલૈહિસ્સલામ પાસે સજા માટે લઈને આવ્યા, ત્યારે ઘણા બધા તમાશો જોવા માટે હાજર થઈ ગયા. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ આવા લોકોને ખિતાબ કરીને ફરમાવ્યું કે આવા ચહેરા ઉપર ફટકાર અને અફસોસ છે, જે ફક્ત બુરાઈઓની જગ્યા જોવા મળે છે. હા, આ એક સાચી હકીકત છે અને આવી વસ્તુ દરેક સમાજમાં જોવા મળે છે. અને અત્યારના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે જ્યારે બે માણસો ઝઘડો કરે છે તો લોકો તમાશો જોવા આવી જાય છે. બે પડોશીઓ ઝઘડે છે તો લોકો સાંભળવા માટે પહોંચી જાય છે. આજના મોબાઈલના જમાનામાં તો મોટી મુસીબત એ છે કે લોકો વિડીયો બનાવવા લાગે છે, પરંતુ કોઈ સમાધાન નથી કરાવતું, કોઈ તેઓને ચૂપ નથી કરાવતું, કેમ કે લોકોને આવા તમાશા જોવા ગમે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આવા લોકોને ફટકાર લગાવે છે અને તેમની ઉપર અફસોસ કરે છે અને કહે છે કે હું આવા લોકોથી નફરત કરું છું. આ હદીસની વિગત આ રીતે કિતાબમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે બસરામાં હતા ત્યારે એક માણસે દારૂ પીધું. તેની ઇમામ અલૈહિસ્સલામને જાણ થઈ. ત્યારે ઇમામ અલૈહિસ્સલામે હુકમ આપ્યો કે આને તેના ગુનાઓની સજા બદલ ચાબુકો મારવામાં આવશે. આ વાત જ્યારે લોકોને ખબર પડી તો લોકોની ભીડ ભેગી થઈ. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ કંબર, કે જે ઇમામના સહાબી હતા, તેમને પૂછ્યું કે આ લોકો કેમ ભેગા થયા છે. ત્યારે કંબરે જવાબ આપ્યો કે આ લોકો ગુનેગારનો તમાશો જોવા આવ્યા છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ તેમની સામે જોઈ અને ફરમાવે છે, આ લોકો ઉપર અફસોસ છે અને આ લોકોને મારાથી દૂર કરો. ઇમામની સરકાર ચલાવવાની રીત અને બીજા બાદશાહ કે નેતાની હુકુમત કરવાની રીતમાં ઘણો ફરક છે. આવા સમયે લોકોને આવી વસ્તુથી ઇબરત હાંસિલ કરવી જોઈએ. ઇમામ અલૈહિસ્સલામે ફરમાવવા માગે છે કે કોઈનો તમાશો ન જુઓ. અને આજના હુકુમતવાળા પૈસા આપીને ભીડ ભેગી કરે છે અને તમાશા માટે લોકોને બોલાવે છે. તે બિલકુલ ખોટી રીત છે અને તે ઇમામ અલૈહિસ્સલામ સમજાવવા માગતા હતા. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhimus salam.